વિરમગામ શહેરમાં ઐતિહાસિક રામમહેલ મંદિરથી અષાઢી બીજના દિવસે યોજાનાર ભગવાન જગન્નાથજીની 42મી રથયાત્રાની તડામાર તૈયારીઓ। અષાઢી બીજના દિવસે વિરમગામ સહિત રાજ્યભરમાં ઘણી બધી જગ્યાઓએ નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે યાત્રાને લઈને વિરમગામ શહેરના મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ વર્ષે વિરમગામ શહેરના ઐતિહાસિક રામમહેલ મંદિરથી નીકળનારી 42મી રથયાત્રાની વિવિધ તૈયારીઓના ભાગરૂપે મંદિર ટ્રસ્ટીઓ અને સભ્યો દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। વિરમગામ શહેરના ઐતિહાસિક રામમહેલ મંદિરમાં દર વર્ષની જેમ અષાઢી બીજના દિવસે 400થી વધુ વર્ષ પૌરાણિક રામમહેલ મંદિરની 7 જુલાઈના રોજ સવારે 9 કલાકે જગન્નાથજી, ભાઈ બલભદ્રજી તથા બહેન સુભદ્રાજી રથમાં બિરાજીને વિરમગામની ધરતી પર પરિક્રમા કરી સાંજે નિજ મંદિર પધારશે। રથયાત્રામાં સંતો, મહંતો, રાજકીય અગ્રણીઓ અને શ્રદ્ધાળુઓ જોડાશે। રથયાત્રાને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે। આવામાં વિરમગામ શહેરના ઐતિહાસિક રામમહેલ મંદિરમાં પણ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં રથની મરામત તેમજ પ્રસાદી તેમજ કરિયાણાની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે। બીજી બાજુ અખાડાના કરતબબાજો દ્વારા પણ અવનવા કરતબોની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। વિરમગામ શહેરના રામમહેલ મંદિરના મહંત શ્રી રામકુમાર દાસજી આ રથયાત્રામાં ભાવિકો ભક્તોને લાભ લેવા જણાવવામાં આવ્યું છે।